હાલો તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ. તો તમારું સ્વાગત છે મિત્રો ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો અત્યારે તો હું ઘરે હતો, મજા થઈ ગઈ ને પછીની વાત છે. આપણે કામે નથી ગયો હજી હું. તો આજે મેં કીધું કે ઘરે નવરો બેઠો છું તો બ્લોગ બનાવી નાખું એક ફરીથી પાછો નવો. તો અને મિત્રો તમને એમ થતું હશે કે આ પ્રકાશભાઈ દર વખતે બ્લોગ બનાવે તો છે ને દર વખતે ઇન્ટ્રો કેમ આવી રીતના. હું છે ને ઘણી વાર એને વિચારતો આમ છે ને દર વખતે અલગ અલગ રીતે ઇન્ટ્રો બનાવો. જાણે કે હે ને હું હમણાં આનાથી પહેલાં આપણે છે ને દશેરાના આપણે બ્લોગ બનાવવાનો હતો ને ત્યારે છે ને મેં શીતલબેનની એક્ટિંગ કરી હતી એવી રીતના. જાણે કે કેવી રીતે કહું, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, તમારો સ્વાગત છે ફરીથી ધમાકેદાર બ્લોગમાં. તો એવી જ રીતના જો જાણે કે આપણે કેશુરભાઈ રામ રામ ડાયરાને સહી પકડે હે. અને ભરતભાઈની વાત કરું તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ હશો કારણ કે આપણા બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો આજનો આપણું જોવું એટલે એવી રીતના છે ને આપણે ઇન્ટ્રો દર વખતે છે ને હું બદલાવતો જ રહું છું. કારણ કે છે ને કાંઈક માણસોને છે ને આપણે આમ નવું બતાવીએ ને તો માણસો વધારે એન્ટરટેન થાય. એટલે માણસો નવું જોવું હોય હંમેશા. એટલે અને તમે વિડીયોમાં બન્યા રહ્યો તો અત્યારે તો હું છે ને નાવા જાઉં છું, નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં પછી આપણે વધીએ વિડીયોમાં આગળ. તમે બન્યા રહેજો. હાલો તો મિત્રો થઈ ગયો છું હું રેડી, જોઈ શકો છો તમે. માથું વાયરું નથી, જોજો હમણાં માથામાં હમણાં જો ખાલી આપણે કેમ કરીએ આને ખાલી આમ ઝીક મારીને બધા હમણાં વાર ઉપર એ તાયલા કરે હવે. તો આપણે છે ને હવે રોટલા ખાઈ લઈ પછી તમે બન્યા રહ્યો હાલો ને વિડીયોમાં. હજી આપણે ગામમાં જવાનું છે, ઘણું બધું કામ છે. તો મિત્રો તમે કહેશો જમવામાં શું છે? આ તો જમવામાં તમને બતાવી દઉં તો જો આપણે જમવામાં છે ચણાનું શાક છે, બાજરાનો રોટલો છે, ઘઉંની રોટલી છે અને અલાદીન જોતા જોતા જો હું છે ને જમું છું. અને એક મેઇન વસ્તુ તમારે જમવાનું છે એ તો ભૂલી ગયો હું તમને કહેતા, જે દેખાડી જ નહીં. કિલો એક જો દવાઈ છે મારે ખાવાની, દવા પડી છે હજી તો કિલો એક જમવાનું છે. મિત્રો જો કંટ્રોલ હું પહોંચી ગયો છું. તમે બન્યા રહેજો વિડીયોમાં, તમને બતાવી દઉં. જો સામે છે મોટા ભાઈ મેકી ગયા અહીં સુધી. પાછો છે ને માલ લઈ લઈને પપ્પાને ફોન કરી તો પપ્પા ઘરે મેકી જશે. જો ટ્રાફિક તો છે નહીં અત્યારે. બન્યા રહ્યો વિડીયોમાં, માલ લઈ લે શું શું મળે છે એ તમને બતાવું. 2 hours later. હાલો તો મિત્રો માલ મળી ગયો છે. જો ભાઈ લઈ લીધું છે. પપ્પાના અમે જાય છે ઘરે, પપ્પા આવે છે મને મેકવા માટે. રસ્તામાંથી પપ્પા ખાલી એક ચા પીરાવી દે એટલે ઘણું આપણું કામ થઈ ગયું. હાલો મિત્રો જો પપ્પા ચા પીવડાવે છે આપણે ત્યાં સોનલ હોટલે છે ને આપણે કોકરેજી 200 રૂપિયા ગીતા પણ ભરતી હોય ને. જો સામે છે ને મારો છોકરો ચા દેવા ગયો છે. આવે ને એટલે આપણે ચા પી લઈએ. મિત્રો જો ઘરે પહોંચી ગયો છું હું. અને છે ને
શું માલ મળ્યો ને કેટલું મળ્યું એ તમને બતાવું. જો છે ને ચોખા મળ્યા છે 13.5 કિલો, પછી ઘઉં મળ્યા છે 10 કિલો, અને આપણે ખાંડ મળી છે 2.5 કિલો, અને ચણા મળ્યા છે આપણે એ 2 કિલો, અને 1 કિલો તેલ મળ્યું છે. આટલું બધું મળ્યું. કેટલા રૂપિયામાં ખબર છે તમને? ખાલી 190 રૂપિયામાં બધી વસ્તુ મળી છે, બધી. અને મિત્રો જો તમને છે ને મારા ભાઈબંધથી મળાવું, એ તમને કહેશે જો હવે વિડીયોમાં લાઈક કરવાનું. આમ જોતા બાગડા આમ જો ઊભો રહી, એને ચાલુ કરવું પડે, એમ નહીં થાય. ઊભા રહ્યો. લાઈક કરો, શેર કરો, કહેતા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો પ્રકાશભાઈના વિડીયાને. હાલો તો હવે તમે કરી નાખજો. બાય. Yeah.